NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ गुजरात में 2001 में 26 जनवरी 25 साल पहले भूकंप आया था, जिसमें अनेक कच्छ में लोगों की मौत हुई थी। जान गंवाने वाले लोगों की मोगल गांव के महंत मोगल कुल बापू ने तमाम दिवंगत आत्मा को शांति के लिए प्रार्थना की और श्रद्धांजलि अर्पित की। सुनिए क्या कह रहे हैं कच्छ गुजरात मोगल गांव के महंत श्री मुगल कुल बापू। कच्छ गुजरात से राणा अहीर की रिपोर्ट। બાપુ ખાસ કરીને 2001 માં કચ્છમાં ભૂકંપ આવ્યો અને આજે 25 વર્ષ થયા છે, શું કહેશો ભૂકંપને લઈને? આજે 25 વર્ષ થયા ધરતીકંપને, પણ કચ્છ તો મિત્રો કચ્છ છે, કારણ કે આવા તો ક્યાંક જેને કે ધરતીકંપો વયા ગયા છે, સુનવાની વહી ગઈ છે, વાવાઝોડા વયા ગયા છે, ધરતીકંપ ક્યાંક પણ સુનવાની વહી ગઈ, પણ કચ્છને દ્રાવિડ દેશ કહેવામાં આવે છે। કચ્છ વિશ્વની માલ પર કચ્છનું નામ છે બાપ। બીજું કે જે રાષ્ટ્રગીત ગવાતા હતા, દેશભક્તિના ગીત ગવાતા હતા, અને કોઈને ખબર નથી પડી કે આ ધરતીકંપ આવ્યો છે। એ તો જેને જોયું એને ખબર હોય, દુશ્મનને પણ ન દેખાડે, કોઈ રાજ્યમાં દેશમાં ન થાય, હું તો એટલું કહું છું માને। પણ જે રાષ્ટ્રગીત ગવાતા હતા, દેશભક્તિના ગીત ગવાતા, ધરતીકંપ આવ્યો, દેશ જેને કોઈ સુનવાણી કહેવાય, એને કે સંતાન વગરના મા બાપ થઈ ગયા, સંતાનો મા બાપ વગરના થઈ ગયા, મા બાપ સંતાન વગરના થઈ ગયા। જે એમની આત્મા છે 18 વર્ષની દિવ્ય આત્માને માં મોગલ અખિલ ભણવાનો માલિક શાંતિ આપે, અને જ્યાં આત્મા હોય એને ખૂબ એને શાંતિ આપે। અને જેને જેને વડીલો ગુમાવ્યા છે, બાળકો ગુમાવ્યા છે, સંતાનો ગુમાવ્યા છે પરિવારમાં, એને માતાજી સહન શક્તિ આપે। પણ હું એને એટલું કહું છું કે જે આપણે સંતાનો ગુમાવ્યા છે, દીકરા દીકરીઓ, મા બાપ, પરિવાર, કાકા કુટુંબ, ભાણેજ, 18 વર્ષને કહું, એની વાલી વસ્તુ ભલે તમે આપતા જશો, પણ એની વાલી વસ્તુ જો આ દાન કરો ને તો બહુ પ્રાપ્ત થાય છે। કારણ કે આત્મા અમર છે, આત્મા કોઈ નાશ નથી પામતો, એ અમર જ છે, આ ખોળિયામાં ઓલા ખોળિયામાં। પણ જે ધરતીકંપ આવ્યો અને પછી જે સંસ્થાઓ આવી, જે મોટા મોટા બધા બહાર આવી અને પાછો હતો એ કચ્છને એવો ને એવો પાછો ઉભો કરી દીધો છે। આ કચ્છની ખમીરતા, કારણ કચ્છ તો કચ્છ છે મિત્રો, આને કચ્છને દ્રાવિડ દેશ કહેવામાં આવે છે। આ એક ધારે તો કચ્છ રાજ્ય થાય એમ છે, પણ આપણે એમાં જવું નથી। પણ 26મી જાન્યુઆરી છે, માવતરોને કહું છું, વડીલોને કહું છું, બાપ જે કોઈ આત્મા આપણે ગુમાવી છે 18 વર્ષ, એને વાલી વસ્તુનું તમે દાન કરજો, પણ એવું દાન કરજો કે આત્માને પ્રાપ્ત થાય। તો આ કચ્છ પાછો ઉભો થઈ ગયો છે બાપ, જેને કહેવાય ઘણા વાતો કરતા હવે કચ્છને આટલા વર્ષથી ઉભો નહીં થાય, એટલું કારણ કે જાજા હાથ રળિયામણા, જાજા જેને કહેવાય કે જે આવી ગયા માણસો, જેને સાથ દેવા વાળા, કોઈ અંગથી, કોઈ રૂપિયાથી, કોઈ આવી રીતે, પણ આજ કચ્છને ઉભો કરી દીધો છે મિત્રો। કચ્છ તો કચ્છ છે, આજ 25મું વર્ષ કચ્છને ધરતીકંપને થયા છે, પણ જે આપણે આત્માઓ અમે ગુમાવ્યા છે, દીકરા દીકરીઓ, ભાણેજો, વડીલો, એના આત્માને ખૂબ શાંતિ આપે મોગલ, આવા આશીર્વાદ છે। કારણ કે આજ 26મી જાન્યુઆરી છે એટલે યાદી આવે, કારણ કે તો જેને ગુમાવ્યા એને ખબર હોય। પણ વડીલો તમને બધાને કહું છું, જે કઈ આપણે જીવ આત્મા ગુમાવ્યા છે એને વાલી વસ્તુનું દાન કરો તો બહુ પ્રાપ્ત થાય। અને બીજું બ્રાહ્મણ છે, બાવા સાધુ, એને રાજી કરજો, પણ જાતનો જશો 18 વર્ષને હું કહું છું બાપ, બધાને રાજી કરજો। તો આજે આપણે ધરતીકંપને 25મું વર્ષ છે, કારણ કે નામ લેતા અમારા રૂવાડા ઉભા થઈ જાય છે, અમે જોયું છે। પણ એ વડીલો 18 વર્ષ બને એટલું એની વાંહે પુનદાન કરજો। આજ 25 વર્ષ થયા છે કચ્છના, આવા તો ક્યાંક હોનારત તોડથલિયા ખાઈને વયા ગયા છે, પણ કચ્છની ખમીરાત, કચ્છની જેને કહેવાય માનવતા, કચ્છની એકતા, કચ્છની જે કુંવારી છે એ હજી સતની સર્વણી હજી એમની એમ છે બાપ, કોઈ દી ડૂકવાની નથી, ડૂબશે પણ નહીં। એવા મા મોગલના આશીર્વાદ મોગલ ધામથી। જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી।